બની થનગાટ કરે. એક હરવ્યું હરખે પોતાના મળે મુશ ભલી, જેના મોઢા ભલા, જેના કર્મીને ભલા કપાળ, આ ઓછાયા પણ નો ડગે આવા ઠાડણ નર તોફાન, જેની મુશ ભલી, જેના મોઢા ભલા, જેના કર્મીને ભલા કપાળ. પોતે તો નો ડગે પણ એના ઓછાયા પણ નો ડગે આવા ઠાડણ નર તોફાન. એવો આહિર સમાજ. ઘણા દુઆઓ કહેવાના છે. કવિ દાદના પ્રખ્યાત દુઆ ગોકુળ કેરે ગોંદરે ન હોત આહિર નંદ, તો દાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ. આ બે દુઆ કવિ દાદના એમના મિત્ર હમીરભાઈને સંબોધી અને કવિ દાદે જે કીધું, મુંજિયાસર એમના મિત્ર હતા હમીરભાઈ, એટલે એમાં હમીર શબ્દ આવે. ઘણાએ મને વોટ્સઅપમાં પૂછેલું છે કે આમાં હમીર શબ્દ આવે છે, તો નંદજીનું નામ હમીર હતું નહીં. કવિ દાદે પોતાના મિત્રને સંબોધી અને દુઆ કીધેલા છે. ક્યારેક કવિ પોતાનું નામ પાછળ લખે તો કાગડા, ભૂદરા એવો શબ્દ આવે. ક્યારેક મિત્રને સંબોધે. દાખલા તરીકે વર્ષો પહેલાં મારા બાપુએ હામોર ગામના કાબા પટેલને દુઓ કીધેલો કે ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ, ક્યાં કચ્છ, કાબા હૈશું કોગદી કાપડે એક વાડે જ્યાં વસાય, તો ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ, ક્યાં કચ્છ, પણ કાબા હૈશું કોગદી કાપડે એક વાડે જ્યાં, એક વાડાના વાછરડા તો સંબોધન કરે. એટલે આ કવિ દાદના બે શબ્દો, બે દુઆ, ગોકુળ કેરે ગોંદરે નોવત આયર નંદ, તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ. અને દેવકી તારો દીકરો હમીર નવો દયા, તો દેવકી તારો દીકરો, પછી કંસને હાથે કપાત. એમાં હમીરભાઈનું નામ આવે છે. પણ મારે જે દુઓ કેવો છે, વર્ષો પહેલા કોઈ અજ્ઞાત કવિએ કીધું છે, કોણે કીધો ખબર નથી. અદ્ભુત દુઓ આહિર સમાજ માટે કીધો કે ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય, તો મેયું માગણ અને મંડળી કે એના અધર ઉચાળા હોય. ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય, તો મેયું માગણ અને મંડળી એના અધર ઉચાળા હોય. આવો સમાજ મારી સમક્ષ બેઠો છે. એમાં પ્રતિભા સંપન્ન બાળકોનું અહીં સન્માન થયું છે, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું સન્માન થયું છે. આખો દિવસ ભરપૂર કાર્યક્રમ. હેલો દેવાયત મામા કોઠિયાએ મને ફોન કર્યો, માફ કરજો રાજુભાઈ, મને ફોન કર્યો. દેવાયત મામાની તિથિમાં મેં કાર્યક્રમ પણ ચૂર કરેલો. અને ઘણા બધા દાતાઓ બધાએ મળી મને કહેતા હતા, ભાઈ વિપુલભાઈ લગારિયા, કે બાપુ 3-3, 4-4 વર્ષે તો વારો આવે. આજે લખાવો ને 3 કે 4 વર્ષે સમાજને જમાડવાનો વારો આવે. એટલો ભાવ, એટલો પ્રેમ પોતાના આવને પ્રત્યે અને હોવો જોઈએ. આ જગતના પટમાંથી આટલું જ કરી જવાનું છે. બાકી તો ધર્મને એવો ઘૂસવી નાખ્યો છે ને કે સિગમ જેવો કરી દીધો છે. નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. કંઈક મારા જેવા વક્તા હોય ને કંઈક બોલવા વાળા હોય ને આવ ધોધ વસુઈ આમ ચેનલ ખોલો ને આસ્થા ને સંસ્કાર ને નીકળ્યું જ્ઞાન 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 જ્ઞાન. આમથી મોરારી બાપુ ને, આમથી રમેશભાઈ ને, આમથી લાખણસિંહ ને, આમથી બીજો ને, આમથી ત્રીજો ને. એક દી મેં મારા ફેસબુકમાં લખ્યું કે યુવાનોને નવરા તો થવા દો ને, એની રીતે તો વિચારવા દો તા કે એની રીતે તો વિચારવા દો. હા, તમને ધોધમાં નાવાની મજા આવે, ઘડીક વાર મજા આવે, પણ પછી નીકળવા જ ન દે તો એમ જ્ઞાનના ધોધ વસુઈ ત્યાં હવે નીકળવા નથી દેતા. બોલો, આપણે તો આજ મજા કરવી છે, આનંદ કરવો છે, મોજ કરવી છે. હા, દાખલા દ્રષ્ટાંતો સહિત મારે જે કંઈ કહેવું હોય એ અને કહીશ. બીજું મીડિયાવાળા ભાઈને એક વિનંતી હું કરીશ કે સંગીત આવે ને ત્યારે બધાના સીન લેજો. બીજું તમને જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો, હોંકારો દેજો. એથી વિશેષ જો કાંઈ મોકલાવશો. ઘણું આપ્યું છે મને ભાઈ, વાત કરતા હતા, ખૂબ આપ્યું છે સમાજે, છતાં મોજ આવી જાય ને મોકલાવી દેહો તો અમે અહીંયા મૂકતા જાઉં, એ સમાજમાં કાયમ આવી જાય. આ દીકરીઓની કન્યા છાત્રાલય એવી એક વાતથી શરૂઆત કરું ને, આપણે ગણપતિ વંદના જ શરૂઆત કરવી છે. લક્ષ્મણભાઈ માસ્તર એ ગણપતિ બેસાડશે, પછી વળી સાહિત્યનો મોજ લેવું. પણ આ હિન્દુસ્તાનની તાકાત શું હતી, દીકરીની તાકાત શું હતી,
ખાલી એક જ પોઈન્ટ કહેજો કોઈને સમજાય તો. ઝીણું ઝીણું બોલનારો વ્યક્તિ શું ભાઈ, જો એક તો વસ્તુ સમજી લેજો, હું જે બોલું છું ને ઝીણું ઝીણું બોલું છું, મારા સામું પૂરેપૂરું ધ્યાન દઈને બેસશો તો તમને ગળે ઉતરશે. એક જગ્યાએ હું સંમેલન થયું હતું, નાઈટ આખી ભેરી થઈ હતી, એમાં એક જણો ઊભો થઈ, એટલે ગામ આખું ભેરું થયું હતું, સમાજ આખો ભેરો થયો હતો. એમાં એક રાજનેતા ઊભા થઈ અને કહેતા હતા, ખૂબ ભણો, ખૂબ ભણો, કારણ કે તમે ભણતા નથી એટલે આ જે મહેતાજી છે ને એ તમને છેતરે છે. 25 રૂપિયાના વાવતરમાં સહી લઈને તમને 15 રૂપિયા આપે છે. તમે ભણેલા હોવ તો છેતરાવ નહીં. એક જૈન મુનિ સાંભળતા હતા, પ્રવચન પૂરું થયું ને પછી જૈન કીધું એ કે આ તો અભણ છે એટલે છેતરાય, પણ પતિને બદલે 15 દે એ તારો તો ભણેલો છે ને, એને શું કરવા નીતિમતા મૂકી દીધી. એટલે શિક્ષણ આ દેશની તાકાત હતી. ખાલી એક પોઈન્ટ કહું, ભર સભાની માલિકો દીકરી ઊભી થઈને બાપને એમ કહી શકતી હતી કે એને અઠવતા નહીં પરણ્યું. ભગવાન કૃષ્ણની હાજરીમાં હિન્દુસ્તાનના તમામ રાજપૂતો ભેળા થયા હતા. એવડી સભામાં બાપને એક બાજુ બોલાવીને નહીં, ખૂણામાં બોલાવીને નહીં, દાસીને કહીને નહીં, માને કહીને બાપના કાને વાત નાખવી એમ નહીં, બાપા અહીંયા આવો તો મારે કામ છે એમ નહીં. ભર સભામાં ઊભી થઈ અને દ્રૌપદી બાપને કહેતી હતી કે કરણને હેઠ ઉતારો, સુતપુત્ર છે નહીં પરણ્યો. એ કેટલી ફોડવડી છે, શું તાકાત છે, આ દેશની તાકાત છે. આ તો ગુંજાણી ક્યાંથી પરંપરાઓ બધી આવી ગઈ હતી. હા, આ દેશની તાકાત છે. આપણે આવા દાખલા દ્રષ્ટા હું સહિત મજા કરવી છે. એક ભાઈ બેંકમાં, મને વિપુલભાઈની યાદ આવી ગયું, બેંકમાં ચેક નાખ્યો હતો. મેનેજરને પૂછ્યું આજે હું ચેક ભરું છું, મારો ક્યારે પૈસા પાસ થઈને આવે? એ કે 3 દિવસ લાગે. એ કહે સામેની જ બેંકમાં છે, એમાં 3 દી જાય. એટલે મેનેજર કહે શમશાનની સામે તમારો એક્સિડન્ટ થાય, શમશાનની સામે તમારો એક્સિડન્ટ થાય તો શું કરે? પહેલાં ઘેરે લઈ જાય, છાછડી બાંધે, કાટલું લઈ આવે, ઓલું બધું દાખલો નથી જોતો. સમજી ગયો. આવા ભયંકર દાખલા જ તેમાં. હા, એક જણો વીમાવાળા પાસે ગયો તો વીમાની ઓફિસે જઈને કહે કે મારી પત્નીનો વીમો આજે હું ઉતરાવું, આજે હું મારી પત્નીનો 1 કરોડનો વીમો ઉતરાવું અને કાલા મારા પત્ની મારા ગુજરી જાય તો મને કેટલા રૂપિયા મળે? એટલે વીમાના અધિકારીએ કીધું તો ફાંસી જડે. આજ હાજી નિર્વીન તો ઉતરાય કાંઈ દાખલા આપ્યો. વેપારીની દુકાને એક જણો ટિફિન ખોલીને જમતો હતો. વેપારી પૂછ્યું કે તું કાયમ ટિફિન ખોલીને જમે તને કોઈ ઠેકાણું નથી મળતું? એટલે ટિફિનવાળો કહે સાહેબ ઠેકાણા તો ઘણાય છે. કે તો મારી દુકાને આવીને કાં ખા? એ કે તને રોટલા દેખાડવા આવું, તું ઉધારી નથી દેતો ભીખા થોડા મરી જાય જો ખાઈને. તું ન દે એટલે હું ભીખા મરી જાય. દાખલા આપે. એક વેપારીના છોકરાએ કીધું પપ્પા પ્રમાણિકતા લખ્યું છે તો પ્રમાણિકતા એટલે શું? વેપારીએ કે જો બેટા આપણે મગન કાકાની ભાગીદારીમાં દુકાન હોય, મગન કાકા હાજર ન હોય, કોઈ વ્યક્તિ આવે 100 રૂપિયાની નોટ આપે, 60 રૂપિયાનો માલ લે, 40 રૂપિયા લેતા ભૂલી જાય તો 20 રૂપિયા આપણે મગન કાકાને દઈ દેવા જોઈએ. દીકરી આને પ્રમાણિકતા કહેવાય. મગન કાકાને દઈ દેવા જોઈએ, જેના હોય એને દઈ દેવા જોઈએ. આ વાત પર તો પ્રમાણિકના દાખલા જ દે. હા, એટલે તમને વોટ્સઅપમાં સરસ મેસેજ હાલતો થયો હતો. હા, સરસ હાલતો થયો હતો કે સરકારશ્રીને વિનંતી કરીએ કે માંડવી તમે શેકી લેવો કે અમે શેકીને મોકલીએ. આ તો પબ્લિક છે. હા, ખેડૂતનો દીકરો ધૂળીમાં માંડવી પેદા કરે સમજી શકાય. ખેડૂતનો દીકરો છે મહેનત કરે, ધૂળીમાં માંડવી પેદા કરે એ સમજી શકાય, પણ માંડવીમાં ધૂળી પેદા કરે એ તો નવું જોયું. આ દેશમાં થાય બધું સમજ્યા તો. હું તો ઘણી વખત જાહેરમાં આમાં જોઉં બધું, અમે તો કોઈ પક્ષમાં ન હોય, અમે લીંબુનું પાણી દેવા, અમારે બધા પક્ષ હાલતા હોય, પણ હોય હું કહીએ એમ. નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નગરમાં સ્પષ્ટ લખેલું આવે કે એક નગરની માલિકો એક ચતુર્વાણીઓ રહેતો હતો, અહીં તો 2 હતા.
4:30 વાગ્યા સુધી ખબર પડે, ફટાક્યા ફોડ લીધા ત્યાં સુધી ખબર પડવા નથી થઈ. એ આ બધું સાંભળવું જોઈએ તો કોઈ કાયમ લાગે. હા બધું પેલો રામદેવજી મહારાજ ટીવીમાં બતાવે, આમ કરીને યોગ કરો તો બધા જ પ્રકારના રોગ મટી જાય ને પાછું દવા પોતે જ વેચે. એ બધું સમજા દેવું છે બધું આ દેશમાં. એટલે ફેવિકોલ વાળાની જાહેરાત જોઈએ ને તમે, ફેવિકોલ વાળાની હામ હાથિયું ખેંચે તો એક વખત ફેવિકોલ ચોંટાડી દો, પછી હામ હાથિયું ખેંચે તો ફેવિકોલ જુદો ન પડે એવી જાહેરાત દેખાડે. આ તમે જોયું છે. એ ફેવિકોલના ડબલાને ઢાંકણું કોઈ ચોટ્યું? એ આવું જ હાલે હા આ દેશમાં. હા ઝીણું ઝીણું વિચારો તો આમાં બહુ જડશે તમને. હા સમજ્યા જેવું છે. હા બહુ અર્થ છે. ક્યારેક ક્યારેક મેં 2 દિવસ પહેલાં લખ્યું હતું, ક્યારેક ક્યારેક કહેવાની ઈચ્છા થાય મિત્રો, ખરેખર ક્યાં જાય આ બધી સમજદારી? સમજદારી અને સજનતા બે હાટેને વેચાતા હોત તો ધડોત લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચી નટવરાય, તો સમજદારી અને સજનતા બે હાટેને વેચાતા હોત. હા કહેવાનો અર્થ આ તો દ્વારકા ભૂમિ, દેવ દ્વારકા. અને અમારા કાબા પટેલ એમ કહેતા, બહુ અદ્ભુત મને એક દુઓ એનો ગમે. દ્વારકાધીશના દર્શન કરવા ગયો એ આયર, અને તેથી દ્વારકાનાથને સામે ઊભા રહીને એક જે શબ્દ કીધો, વર્ષોથી હું આ દુઓ બોલું છું. એ કાબા પટેલ દ્વારકાધીશને કીધું તો કે હે દ્વારકાધીશ, હું ગુજરી જાઉં પછી તને એમ થાય કે કાબાના કરમ હારા છે ને મારે આને ફરીવાર માણસ કરવો છે. જો તારે મને માણસ બનાવવો હોય તો ફરીવાર મારે આને માણસ કરવો છે. જો આટલી તારે મારે દયા કરવી હોય ને તો એક કામ કરજે, દ્વારકાની ધજાથી માંડીને ગરવા ગિરનારની ધજાની વચ્ચેનો પ્રદેશ છે ને એટલામાં મને માણસ બનાવજે. બાકી કાગડા કૂતરા મીંદડા તારે જ્યાં ના બનાવો એને બનાવજે, હું ના નહીં પાડું. દુઓ કીધો તો કે જન્મ અમે જગદીશ મર 184 લિયા, પણ માનવ તન મહારાજ મને ગરવે લઈને દિયા. તો જન્મ અમે જગદીશ મર 184 લિયા. કાગડા કૂતરા મીંદડા તારે જ્યાં ના બનાવીને બનાવજે. તને એમ થાય કે મારે માણસ બનાવવો તો મને 2 ધજાની વચારે બનાવજે. તો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ 2 ધજાની વચારે આપણો જન્મ થયો છે. બળે ભાગ માનુષ તન પાવા, અને સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. બળે ભાગ માનુષ તન પાવા. ઉદડા ભાગ્ય કહેવાય. એક તો મનુષ્યને ખોડી અવતાર મળ્યો છે. એ અવતારીઓ આગળ આવતા ટ્રેડિશનલ ટેસ્ટ વાળા અવતારીઓ આગળ મજા આવશે. હા આની એક તાકાત છે, વસ્તુ છે. હે બધા દાતાઓ છે ને આ બરોબર, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ તમામ દાતાશ્રીઓને. જોકે કંકોત્રીમાં નામ છે બધાના, બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મા ભગવતી, મા જગદંબા આવા સારા કાર્ય કરાવતી રહીએ અને યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે અને યોગ્ય ઠેકાણે વાપરતા રહીએ એવી માતાજીને પ્રાર્થના કરું.